शन्नो मित्रशं वरुणः शन्नो भवत्पर्यमां शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे ગઈકાલે જે જોયું જરા યાદ કરી લે કે જાગૃત અવસ્થામાં જે 5 જ્ઞાનેન્દ્ર દ્વારા જ્ઞાન થાય છે વિષયનું, તો એ કેવું છે? જ્ઞાન એક છે. જે પુષ્પ એક છે, પુષ્પ એક છે ગુલાબનું, તો એનો તમે દાંત સ્વાદ લો તો જુદો થાય, એને સ્પર્શ કરો તો જુદો દેખાય, એની સુગંધ જુદી, એ બધું જુદું છે, પણ પુષ્પ એક છે. એમ જ્ઞાન ચૈતન્ય એક છે. એ તે સ્વપ્નમાં પણ 5 જ્ઞાનેન્દ્ર દ્વારા કંઈક ને કંઈક અનુભવ કરીએ છીએ, પણ જ્ઞાન જે થાય છે એક. અને સુસુપ્તિમાં પણ જે અનુભવ થાય છે, સ્મૃતિ આવે છે ને સુસુપ્તિમાં, તો છે શું છે કે જાગીએ ત્યારે કહીએ છીએ કે મને સારી ઊંઘ આવી. એમાં જે જ્ઞાન થાય છે સારી ઊંઘ આવી, એ જ્ઞાન તો એક છે. ત્રણેય જ્ઞાન છે. જ્ઞાન ત્રણનો કહેવાય. જ્ઞાન તો જાગ્રતનો, સ્વપ્ન કે સુસુપ્તિ, બધામાં જ્ઞાન એક જ છે. અને કોણ છે? આત્મા. અને એ જ આત્મા પરમ પ્રેમાસ્પદ છે, એ જોયું બરાબર. અને પછી એ જ્ઞાન છે એ આજનું જ્ઞાન, આવતીકાલે કે પછી વર્ષો પછી પણ જ્ઞાન તો એક જ રહે છે. અને જ્ઞાન કેવું છે? પરમ પ્રેમાસ્પદમ. એની પણ આપણે ગઈકાલે ચર્ચા કરી. અને ત્યાર પછી આપણે આગળ જરા બધું છે યાદ કરી લઈએ, એટલે વાંધો નહીં. અને પછી આ જ્ઞાન એક છે એની વાત કર્યા પછી પરમાનંદ સ્વરૂપ હોય તો છતાં મને એનો અનુભવ કેમ નથી થતો? જો પરમ પ્રેમાસ્પદ હું પરમ આનંદ સ્વરૂપ હોય તો મને અનુભવ કેમ નથી થતો? કે અનુભવ થાય છે, પણ કેવો સામાન્ય વિશેષ જે જ્ઞાન છે થતું નથી. હું સૌથી પ્રિય છું તો બધાને છે. તમે જોજો કે સૌથી પરમમાં પરમ પ્રેમાસ્પદ કોણ છે? હું. જ્યારે આ વાર્તા તમને યાદ હશે કે જ્યારે ઘરમાં કોઈના ઘરમાં આગ લાગી, એનો બાળક અંદર રહી ગયો, અને બાળક માટે તો માતા પિતાને કેટલો પ્રેમ હોય,
પણ છતાં એ બીજાને એમ કહે છે કે હું તમને આટલા પૈસા આપીશ, આટલા લાખ આપીશ, પણ મારા બાળકને તમે નહીં આપો. પોતે કેમ નથી જતા? જો મને મારો બાળક એટલો પ્રેમ હોય તો પોતે નથી, કારણ કે પોતે સૌથી પ્રેમાસ્પદ કોણ છે? હું છું. અને પણ એનું એટલે કે એ સામાન્ય જ્ઞાન છે, પણ વિશેષ જ્ઞાન છે નહીં. જેમ યાદ કરી પેલા બાળકનું કે બાળક બધાની સાથે પાઠ કરે છે, પણ પિતાજીને પોતાનું બાળક કરી રહ્યો છે ખ્યાલ આવતો નથી. સામાન્ય જ્ઞાન છે, વિશેષ જ્ઞાન નથી, કારણ કે પ્રતિબંધ છે. એમ અહીંયા પણ સામાન્ય જ્ઞાન છે કે હું પરમ પ્રેમાસ્પદ છું, પણ વિશેષ જ્ઞાન નથી કે હું પરમ પ્રેમાસ્પદ છું. ને તો હું આત્મા પ્રિય છે ખબર છે, પણ પરમ પ્રેમાસ્પદ છું એ ખબર નથી. પછી આપણે એ જોયું કે એનું કારણ શું છે? પ્રતિબંધ. પ્રતિબંધ માટે શું કીધું? માયા. પણ માયા અને અવિદ્યા બે છે. માયા છે એ કોને? ઈશ્વરને વિશુદ્ધ સત્વ, વિશુદ્ધ સત્વમાં જ્યારે પ્રતિબિંબ પડે ત્યારે માયા કહેવાય. માયા વિશુદ્ધ સત્વ છે, એમાં પરમાત્માનું પ્રતિબિંબ પડે ત્યારે ઈશ્વર કહેવામાં આવે. અને ઈશ્વર માયાથી બાંધાયેલા નથી, એનાથી સ્વતંત્ર છે. જ્યારે બીજો પ્રતિબંધ છે અવિદ્યા, અજ્ઞાન. એ ક્યાં છે? શુદ્ધ સત્વ, મલિન સત્વમાં જ્યારે પ્રતિબિંબ તેને અવિદ્યા કહીએ છીએ, અને તે જીવ કહેવાય છે, અને એ અવિદ્યાને પ્રભાવમાં છે. અને ત્યાર પછી આ જે જીવના ભોગ માટે પરમાત્માની આજ્ઞાથી 5 પંચમહાભૂતની વાત કરી: આકાશ, વાયુ, તેજ, અગ્નિ અને પૃથ્વી. અને એના સત્વાંશમાંથી જ્ઞાનેન્દ્ર થઈ, એની વિસ્તારથી ચર્ચા કરી છે, અત્યારે નહીં જઈએ. એના રજોગુણમાંથી સત્વાંશમાંથી જ્ઞાનેન્દ્રિય, અને બધા સત્વાંશ ભેગા થઈને અંતઃકરણ, મન અને બુદ્ધિ બન્યા. રજોગુણમાંથી કર્મેન્દ્રિયો, બધી કર્મેન્દ્રિયો, હાથ પગ વગેરે ઉપસ્થ. અને એના 5 રજોગુણ ભેગા થઈને પ્રાણ બન્યા. કાલે ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા. અને 5 પ્રાણના સંદર્ભમાં આપણે વિસ્તારથી વાત કરી હતી કે 5 પ્રાણમાંથી જ આપણા શરીરમાં ક્યારેય કંઈ પણ ખામી આવે ત્યારે એમ કે વાયુ થઈ ગયો છે. વાયુ નથી થઈ ગયો. જો અત્યારે ઉધરસ આવે છે વારંવાર, કેમ? ઉદાહરણ વાયુ ત્યાં બગડે છે માટે. કાલે એટલી વિસ્તારથી વાત કરી કે પછી એ ઉદાહરણ વાયુ બગડ્યો હોય તો શું કરવું જોઈએ એ આપણે પછી વાત કરીશું. પણ ઉધરસ કઈ રીતે આવે અચાનક? એટલે ગળું ખરાબ થઈ ગયું આવે છે. એટલે આ શું છે કે પ્રેક્ટિકલ કરીએ છીએ કે અત્યારે જે થઈ રહ્યું છે એના સંદર્ભમાં વિચાર કરીએ છીએ. 5 પ્રાણની વાત કરી હતી: પ્રાણ, અપાન, ધ્યાન, ઉદાન અને સમાન. અને એ જ્યારે બગડે છે ત્યારે શરીરમાં જે ખામી આવે છે એની વિસ્તારથી વાત કરી હતી થોડી ઘણી. એના ઉપાયની વાત નથી કરી, પણ એક વસ્તુ બતાવો કે ધ્યાન શું કરે છે એ યાદ રાખી દો. પ્રાણ શું છે? એ ક્યાં સ્થાન છે? હૃદયમાં. અને પ્રાણનું કાર્ય શું છે? શ્વાસ લેવાનું? ના, બહાર કાઢવાનું. અંદર આવે છે અપાન, અને બહાર જાય છે પ્રાણ, અને હૃદયમાં સ્થાન છે. અપાનનું સ્થાન છે નાભીથી નીચેના પ્રદેશમાં, મળ મૂત્રનો ત્યાગ કરવો એ. પછી સમાન છે એ ક્યાં છે? નાભીમાં, જ્યાં રહી અને બધા પચાવવાનું કામ કરવું. પછીનો ભાગને રાખવો, બીજાને કાઢી નાખવો, મોકલી દેવો ઉદાન માટે અપાન વાયુ પાસે. અને એ બધું કામ સમાન વાયુ કરે છે. અને ઉદાન વાયુ છે એમાં બળ આપે છે. આપણા શરીરમાં બોલવામાં જે કંઈ બળ હોય, અત્યારે ઉધરસ આવતી હોય તો શું છે? કંઠમાં ગડબડ કરે છે ઉદાન વાયુ માટે. એટલે થાઇરોઇડ પણ ઉદાન વાયુને લીધે હોય છે. થાઇરોઇડ પણ ઉદાન વાયુને લીધે છે. અને એની થોડી વાત કરી હતી, ઉપાયની વાત નથી કરી, પણ એક વાયુના ઉપાયની વાત બહુ સરળ છે માટે કહું. ધ્યાન વાયુ. ધ્યાન વાયુ શું કરે છે? એ સર્વત્ર જ બધી નાડીમાં છે ધ્યાન વાયુ. અને નાડીમાં બધું લોહીનું પરિભ્રમણ એ કરે છે. લોહીના પરિભ્રમણ સાથે શું થાય? જે તમે ખાધેલી બધી પોષક તત્વો છે એ પણ ફરે જ છે. હવે જ્યારે વ્યાન વાયુ બગડે ત્યારે શું થાય? બ્લોકેજ આવે. કારણ વ્યાન વાયુ એટલે આકાશ તત્વ અને વાયુ. આકાશ જગ્યા વધી જાય અને બ્લોકેજ આવે. કારણ કે આમ બ્લોકેજ આવે પછી ઓપરેશન કરે. બરાબર? બ્લોકેજ આવે છે એટલે કે એના લીધે દુખાવા થાય છે, શરીરમાં દુખાવા થાય છે બ્લોકેજને લીધે. અને એને દૂર કરવા માટે શું કરવું જોઈએ? બીજું કંઈ ન કરાય તો આટલું કરજો, લખી રાખજો બેન.
એ જ્ઞાન વાયુને તમે સરખો કરી દો તો ઘણા બધા પ્રોબ્લેમ થાય. તેના માટે વાત કરી હતી, ઘણી વખત કરી છે કે 3 ચપટી ગળો, એટલે 2 આંગળીને ભેગા કરી આમ નહીં કરવાનું, એટલી પીંચ નહીં લેવાની, આમથી આવે એટલી, અને દરરોજે દરરોજ લેવાની. કારણ કે એક દિવસ તમે લો ત્યારે ઘણા લોકો આળસ કરે, એક વખત મેં માપ કાઢી દીધું છે, માપ નહીં. કારણ કે આપણા શરીરની સ્થિતિ પ્રમાણે ચપટી ભરાય છે, એ સમજી લેવાનું. જે વ્યક્તિને દવા કરવાની એ વ્યક્તિની ચપટી લેવાની, આપણી નહીં. ખ્યાલ કરો, બીજાની નહીં. એટલે 3 ચપટી ગળો, 2 ચપટી હરડે અને 1 ચપટી સૂંઠ, આ 3 ભેગું કરી મધમાં કાલવી અને જમ્યા પછી લેવાનું છે. બંને ટાઈમ જમ્યા પછી લઈ લો તો બધા જ બ્લોકેજ જતા. ઘણા લોકો કહે છે આંગળા વળી જાય છે, ઘણા લોકોના આંગળા વળી જાય છે. એ અમારા કુટુંબ જ છે, આવું થઈ દે. પણ એ જ્ઞાન વય બગડેલો છે પ્રભુ, એને તમે સમાન કરો. એટલી વાત આપણે પ્રાણના સંદર્ભમાં જોઈ દઈએ. એટલે કે 22 શ્લોક સુધી જોયું હતું. હવે આપણે 23મા શ્લોકથી આગળ વધીએ, એ પણ આપણે ટૂંકમાં જ જોશું. ચોપડી નથી તમારી જોડે? ઓકે, પછી તમને આપીશ. શું નહીં. તો આપણે હવે 23મા શ્લોક વિશે વિચારીએ તો ત્યાં શું કહે છે? આપણે ક્યાંય જોતા રહીએ બીજા પ્રકરણના 23મા શ્લોકમાં. હવે 23મા શ્લોકમાં સૂક્ષ્મ શરીરની વાત કરે છે. પ્રાણની વાત કરીએ પણ સૂક્ષ્મ શરીરની વાત નથી કરતા. પેલા તો સૂક્ષ્મ શરીર એટલે કોણ, શું કહેવાય? સૂક્ષ્મ શરીરની વાત કરે છે, પણ સૂક્ષ્મ શરીર એટલે શું? તો કે બુદ્ધિ, બુદ્ધિેન્દ્રિય, કર્મેન્દ્રિય. બુદ્ધિેન્દ્રિય કેટલી છે? જ્ઞાનેન્દ્રિય 5, કર્મેન્દ્રિય 5, પ્રાણ 5, મન અને બુદ્ધિ, એમ 17 જે તત્વ ભેગું થયું છે એને સૂક્ષ્મ શરીર કહેવામાં આવે છે. હવે થોડુંક આગળ સમજાવે છે કે જે વ્યષ્ટિ અને સમષ્ટિના સંદર્ભમાં સમજાવે છે. એનો સરળ દાખલો કે વૃક્ષ હોય તો આપણે આ લીમડાનો છે, આ આંબાનું છે, આ ચીકુનું ઝાડ છે, બરાબર. પણ તમે ઉપર ઉઠી જાઓ વિમાનમાં તો ત્યાં તમને શું દેખાશે? વન દેખાશે. ત્યાં શું દેખાશે? વન. એટલે સમષ્ટિ એટલે વન અને વ્યષ્ટિ એટલે એક છોડ, જુદાપણા. વ્યષ્ટિ એટલે એક વ્યક્તિ અને સમષ્ટિ એટલે ઈશ્વર. જ્યાં કોઈ ભેદભાવ નથી, એની એટલી બધી વિશાળતા છે, બધા જ વૃક્ષો છે. ખ્યાલ આવ્યો? એટલે એના સંદર્ભમાં વાત કરી કે વ્યષ્ટિને પ્રાજ્ઞ કહેવામાં આવે છે. અને એ જ્યારે પ્રેમ સૂક્ષ્મ શરીર સાથે તાદાત્મ્ય કરે એટલે તેજસ. સૂક્ષ્મ શરીર શું કરે? પ્રકાશ આપવાનું કામ કરે છે, તેજસ કહેવામાં આવે. અને સમષ્ટિ સૂક્ષ્મ શરીર સાથે તાદાત્મ્ય એટલે બધા જે સૂક્ષ્મ શરીર, વ્યષ્ટિના બધા સૂક્ષ્મ શરીર છે હું જ છું એવું જે તાદાત્મ્ય છે એને કહેવાય છે હિરણ્યગર્ભ. થોડાક ટેકનિકલ શબ્દો છે પણ એ થોડાક ઉપયોગી છે માટે. પછી આપણે એ તો જોઈ લીધું એટલે આગળ નહીં કહ્યું, સમષ્ટિ વ્યષ્ટિની વાત કરી દીધી. પણ હવે 26મા શ્લોકમાં સીધા 26મા શ્લોકમાં સીધા જઈએ છીએ તો જે વ્યષ્ટિ કીધું, જેને આપણે તેજસ શબ્દ આપ્યો, એને તેજસ છે કીધું, પણ એને જે કે ભોગ ભોગવવા છે એના માટે સ્થૂળ શરીરની જરૂર તો પડવાની છે. સ્થૂળ શરીર વગર બી થઈ શકે નહીં. માટે કહે છે તદ ભોગાય. ભોગ એટલે શું? સુખ દુઃખનો, સુખ દુઃખ, નિરાશા, હતાશા, જે કંઈ અનુભવ ભોગ એને કહે ભોગ. આપણા ભોગ મારે ભોગવવા પડે છે. ભોગાય એના માટે શું છે? ભોગ્ય એ વસ્તુ અને ભોગ કરનાર એનું સાધન તો છે ને રહેવા માટે. ભોગાયતનમ જો 3 કે છે. તદ ભોગાય, ભોગ એટલે કહે ને સુખ દુઃખ વગેરે ભોગો, પછી ભોગ્ય વસ્તુ અને ભોગાયતમ. એના માટે ભગવાનની પ્રેરણાથી પંચીકરોતી ભગવાન પ્રત્યેકમ યદાદિકમ. વિયદ વગેરેનું વિયદ એટલે આકાશ, વાયુ, બધા તત્વોનું પંચીકરણ કર્યું. હવે આપણે તમને ખબર છે તો એક નાનક બધા મારી સાથે રહો. હવે ચોપડી મને જોશો તો ચાલશે. પંચીકરણ કેવું થયું તમને યાદ છે કે આકાશ તત્વ પહેલાં લો તો આકાશ તત્વના 2 ભાગ પડે. બધાના આકાશ, વાયુ, અગ્નિ બધાના 2 ભાગ પાડી દીધા. એક ભાગ એટલે 50% કહીએ. બાકીના જે 50% છે એના 4 ભાગ પાડો. એના કંઈ કાલે કહ્યું પ્રમાણે 12.5
એ તો 4 ભાગ. હવે જ્યારે પંચીકરણ, જેને આપણે સ્થૂળીકરણ કહીએ, આ શરીર આપણે જોઈ શકીએ છીએ, બરાબર. આ શરીરના દરેક ભાગમાં 5 તત્વો રહેલા છે. આ શરીરમાં 5 તત્વો છે. પૃથ્વી ગંધ આવે શરીરમાંથી, ક્યારેક ગંધ પણ આવે, અવાજ પણ કરે, કટકટ કટકટ કરે, બધું કરે. એ ટૂંકમાં એ બધી ચર્ચા નહીં કરીએ, પણ અમે પણ જોઈએ તો પૃથ્વી બધા તત્વનો ભેગા થઈને પંચીકરણ થયું છે. વિસ્તારથી યાદ ન હોય તો ચોપડીમાં પાછું જોઈ લેજો. અને એને પંચીકરણ કર્યું, એટલે કે ભોગાયતનમ, ભોગ ભોગવા માટેનું એક સાધન બનાવ્યું. એ નામ છે સ્થૂળ શરીર. પણ ખાલી ઘર પૂરતું નથી, પણ પછી ટેલિફોન વગેરે જોઈને કરણ કયું છે? સૂક્ષ્મ શરીર. અને એ બધાનું કારણ કોણ છે? કારણ શરીર. કારણ શરીર એટલે કયું? કાલ યાદ છે? કારણ શરીર કોને કહેવાય? અવિદ્યાને. યાદ રાખો, અજ્ઞાનને કારણ શરીર. અજ્ઞાનના કારણે જ આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીર આવ્યા ને. જો અજ્ઞાન ન હોત તો હું કરતા છું માનત જ નહીં, અલ્પ કે જીવ વ્યષ્ટિ માનત જ નહીં, તો સ્થૂળ કે સૂક્ષ્મ શરીરની આવશ્યકતા જ નહોતી. એટલે એ 3. હવે પાછા એને ટેકનિકલ નામ આપે છે. એ જરા જોઈ લઈએ તો આ શરીર તો બનાવ્યું, પણ ભોગ્ય પદાર્થ તો બનાવવા પડે ને. એના માટે 14 ભુવન બનાવ્યા. ભૂહુ ભુવ સુવ વગેરે, બરાબર છે ને. ભૂહુ ભુવ સુવ મહ જન તપ અને સત્ય. એટલે નીચે તલ, બરાબર, અતલ દ્વિતલ સુતલ તલાતલ મહાતલ સાતલ અને પાતાલ. 4 ભુવન બનાવ્યા. ભુવન તો બનાવ્યા, બરાબર છે, પણ એટલું પૂરતું તો છે ને, બરાબર. એ હવે સ્થૂળ શરીર છે. સૂક્ષ્મ શરીરના અભિમાનીને તેજસ કહ્યું. સ્થૂળ શરીરના અભિમાની એટલે શું? એની સાથે તાદાદ નહીં કરે. હું સ્થૂળ શરીર છું, હું આ શરીર એ જ હું છું. સ્થૂળ શરીર શબ્દ આપણે વાપરતા નથી. આપણે તો હું શરીર હું છું એવું કરીએ છીએ ને. શરીરને કંઈ થાય તો શાંત થઈ જાય. એટલે શું કહ્યું? હું એમ નથી કહેતા કે હું શરીર છું, પણ શરીરને જ્યારે કંઈ પણ થાય છે ત્યારે હું આપર વિકટ થઈ ગયું છે. એટલે એનો અર્થ કે હું શરીર છું. અને એના અભિમાનીને કહે વિશ્વ. અને સમષ્ટિ સ્થૂળ શરીરના અભિમાનીને વૈશ્વાનર. બરાબર, ખ્યાલ આવ્યો? વૈશ્વાનર અથવા તો વિરાટ. ટેકનિકલ શબ્દો ક્યારેક ક્યારેક બધું આવે ત્યારે જાણવા આવશ્યક છે. અને સ્થૂળ શરીરને વિશ્વ, બરાબર, વિશ્વ કહેવામાં આવે. એને જેને જીવ કહે છે તે. અને હવે આગળ ત્યાં સુધી જોયા, 28 શ્લોક સુધી જોઈ લીધું. હવે કે છે પરાગદર્શિન પ્રત્યક તત્વબોધ વિભજિતા. પરાગદર્શન એટલે જીવ જે છે એ કેવું? પરાગ, જગતમાં સુખ શોધવા માટે પ્રયત્ન કરે છે. કેમ? પ્રત્યેક તત્વબોધ વિભજિતા. એને પોતાના આત્મા તત્વનું જ્ઞાન નથી કે હું પૂર્ણ છું, મારામાં કંઈ ખૂટતું જ નથી, પૂર્ણપદ નથી. પણ એ નામના લીધે પરાગદર્શી બને છે જગતના પદાર્થ માટે. ત્યાં જઈને સુખ શોધવા માટે કર્મ કરે છે. કર્મ કરે છે એટલે કર્મ કરેલું કર્મ ફળ મળે. પછી કર્મ ફળ પછી પાછું કર્મ, એટલે સતત આવર્તન થાય છે. એના માટે દ્રષ્ટાંત આપે છે. જેમ નદીમાં કોઈ કીડો પડી ગયો હોય અને વમણમાં ફસાઈ ગયો હોય તો બહાર નીકળે જાય, પાછું બીજામાં, પછી બીજામાં. એમ મનુષ્ય પણ, જીવ પણ કર્મ કરે, કર્મ ફળ મળે, પાછું ફરી વાર કર્મ. આમ સતત જન્મ મરણના ચક્રમાં જુદા જુદી યોનિમાં એ ફર્યા કરે છે. પણ કોઈમાં કીડો હોય અને કોઈ પૂર્વના પુણ્ય કર્મના લીધે કોઈ દયાવાન માણસ મળી જાય છે અને કીડાને બહાર કાઢે છે. કીડાને બહાર કાઢે છે. તો વાંધો નહીં આવે, વાગે છે એ વાગે. તો કીડાને બહાર કાઢે છે અને પાંદડામાં દે અને કોઈ ઝાડ નીચે મૂકે છે. કેટલી શાંતિ લાગે કીડાને. અહીંથી તે થતો હતો, એને શાંતિનો ઝાડ નીચે મૂકવાથી સુખ થાય છે. એ રીતે જે કર્મ કરે છે, કર્મ ફળ મળે છે, એટલે આપણે જીવ બધા. પણ એના કોઈ પૂર્વના પુણ્યના પરિપાક રૂપે કોઈ સદગુરુ મળે છે અને એને આત્મતત્વના સ્વરૂપનો બોધ કરાવે છે. ત્યારે
જીવ કેવો બને છે? પરમાનંદ સ્વરૂપને પામે છે. કેવી રીતે બધી વસ્તુ આપણે પાછા 33મા શ્લોકથી જોઈએ. અન્ન પ્રાણ મનો બુદ્ધિ આનંદશ્ચિતિ પંચતે કોશાહ તેહિ આવૃત સ્વાત્મા વિસ્મૃત્યા સંસ્કૃતિમ ભરીએ. આ સતત સંસારમાં સરી કેમ રહ્યા છે? તો કે એનું કારણ છે સંસ્કૃતિ. એનું કારણ છે વિસ્મૃતિ. પોતાની જાતને ભૂલી ગયા. કેમ ભૂલી ગયા? કે આ 5 કોષમાં, કયા 5 કોષ એટલું તમને આવડવું જોઈએ? અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય. એ બધાને પોતાના માનીને વિસ્મૃત્યા, પોતાના સ્વરૂપને ભૂલી જઈને એ કોષોમાં જ અટવાઈ ગયા ભ્રાંતિથી, અને પોતે એમાં આવી ગયા. હજુ સ્થૂળ શરીરની વાત જવા દે તો ક્રિયાશક્તિ એટલે પ્રાણમાં જે ક્રિયા થઈ રહી છે એ પ્રાણમય કોષના લીધે થઈ છે. ઈચ્છા શક્તિ છે મનોમયના લીધે છે, અને નિર્ણય કરવાની છે જ્ઞાન શક્તિ વિજ્ઞાનમય કોષ, જેને કર્તા કહેવાય. મનોમય કોષને કરણ, કર્તા કરણ, અને આનંદમય કોષને ભોગતા. આ રીતે પોતાની જાતને માને છે અને પોતે પોતાના વિસ્મૃતિ લીધે, પોતાના સ્વરૂપની વિસ્મૃતિના લીધે અટવાઈ જાય છે. પછી આગળ કહે છે એ લોકો હવે સ્થૂળ શરીર 5 કોષની વાત કરી, પણ 5 કોષ કેવી રીતે થયા તેના માટે કહે છે કે પંચીકૃત પંચમહાભૂતનો દેહ છે એને સ્થૂળ એટલે કે અન્નમય કોષ કહેવામાં આવે છે. જ્યારે રજોગુણ છે જેના લીધે પ્રાણ છે, રજોગુણ એટલે પ્રાણ, બધા 5 પ્રાણની વાત કરી, પણ પ્રાણ એટલે વાયુ રજોગુણનું પરિણામ છે. અને એના લીધે જે કર્મેન્દ્રિયો છે એને પ્રાણમય કોષ કહેવાય છે. પ્રાણમય કોષ એટલે બધી કર્મેન્દ્રિયો પ્રાણમય કોષમાં આવી ગઈ. અને આપણે જ્ઞાનેન્દ્રિય અને મન ભેગો થયો એટલે મનોમય કોષ, જ્ઞાનેન્દ્રિય અને બુદ્ધિ ભેગી થઈ અને વિજ્ઞાનમય કોષ કહેશે. હવે તો બાકી શું રહ્યું? આનંદમય કોષ. એટલે આનંદમય કોષ આ રીતે બન્યો કારણ શરીરથી. કારણ શરીર જે છે અજ્ઞાનને લીધે પોતે ભોગવી રહ્યો છે એટલે કહે છે સત્વમ આનંદમયો મોદાદિ વૃત્તિભિ તત્કોષૈ તદાત્મે આત્મા તન્મયો ભવેત. અને આ બધા કોષ સાથે તાદાકાર કરી તન્મય બની જાય છે. એના માટે પણ દ્રષ્ટાંત યાદ રાખજો. જેમ કે હવે તો રસ્તા મોટા થતા જાય છે, પણ મને યાદ છે વર્ષો પહેલાં આપણે બસમાં જતા હોય, ક્યાંક એવા એકદમ રસ્તો સાંકડો આવી છે અને આજુબાજુ વાવણ બધા ઝાડ થયેલા હોય, અને તમે જોજો કે બારી બંધ કરી દઈએ ને છતાંય આપણે આમ થઈ જશું. કેમ? એટલું તો તાદાત્મ્ય થઈ જાય છે કે હમણાં મને વાગશે. એમ તમે વિચાર કરો કે બહારના બસમાં બેઠા છીએ, બહાર ઝાડ છે અને છતાં આપણે આમ થઈ જાય છે. બીજું દ્રષ્ટાંત મહાત્મા આપતા હોય કે ઓલા સિનેમા જોવા ગયા હોય, સિનેમા જોવાના નથી રહેતું. સિનેમા જોવા ગયા હોય, સાથે પોપકોર્ન ખાતા હોય, અને એક પાછળનો ભાઈ એકદમ ધુસકન રડવા માંડે. કેમ રડે છે? કે પેલા હિરોઈન છે ને એની પત્ની મરી ગઈ, તો એને તો મારી પત્ની મરી ગઈ. એને શું થયું? પત્ની તો બાજુમાં બેઠી છે, બંને સાથે પોપકોર્ન ખાય છે, અને છતાં તાદાત્મ્ય, એનું નામ તાદાત્મ્ય, એની સાથે તદાકાર થઈને એ વસ્તુ હું બની જાઉં છું. બોલો, હિરોઈન આપણે હિરોઈન છે એની પત્ની, હીરોની પત્ની, હિરોઈન નો કહેવાય, હીરોની જે પત્ની છે હિરોઈન, એક મરી ગઈ તો એને તો મારી પત્ની મરી ગઈ, મેં તો બાજુમાં બેઠી જ બાપા. એટલે આનું નામ તાદાત્મ્ય. એટલે 5 કોષ સાથે તાદાત્મ્ય કરીને શું થાય છે? એના જીવો બની જાય છે. હવે એને જુદા તો પાડવા પડે, નહીં તો પછી મુશ્કેલી પડે. એટલે અન્વય અને વ્યતિરેક દ્વારા આ જે કોષ છે એને અને આત્માને જુદો પાડવાનો છે. તો કઈ અન્વય વ્યતિરેક કરો? તો એ આપણને 38માં આપણે શાસ્ત્ર પ્રમાણ દ્વારા, શાસ્ત્રના દ્વારા યુક્તિથી આ જે તન્મયતા થઈ છે અન્વય વ્યતિરેક દ્વારા દૂર કરીને, એટલે કે ભ્રાંતિથી દૂર કરીને જે મુમુક્ષુ છે, જે મનુષ્ય છે એ પરમાત્માને કોણ ક્યાં બેઠા છે? નો, પરમાત્મા જે પરમ આનંદ સ્વરૂપ છે એને પામે છે. પોતે પરમ આનંદ સ્વરૂપ છે. વિચાર કરો કે હું આનંદનો ભોગવતો સાગર હોઉં, ફક્ત કલ્પના કરો.
કે હું પરમ પ્રેમાસ્પદ હોઉં, હું આનંદ સ્વરૂપ હોય તો શું થાય? પછી કઈ પાસે પ્રેમની ભીખ માગે? સમુદ્ર કઈ પાસે પાણી માગે? જ્યારે પોતે અફાટ સમુદ્ર છે પછી એને પાણીની જરૂર પડે? અને એના માટે ગીતાનો બીજા અધ્યાયનો શ્લોક, આપુર્યમાણમ અચલમ પ્રતિષ્ઠમ, સમુદ્ર તો પોતાનામાં સ્થિત છે, નદી આવે કે ન આવે કંઈ ફેર પડતો નથી, જગતના પદાર્થો મળે કે ન મળે, કોઈ મને માન આપે કે ન આપે, આ બધી ચર્ચા એના માટે છે. આ કોષની વિવેકના વ્યતિરેક એના માટે છે કે જેથી આપણા જીવનનું દ્રષ્ટિ બદલાય છે કે હું પરમ આનંદ સ્વરૂપ છું. કલ્પના કરીએ તો એ કેટલો આનંદ થઈ જાય. એટલે એને વિચાર કરવા માટે અન્વય વ્યતિરેકની વાત કરે છે. તો 38મા શ્લોકમાં કોને અન્વય કહેવાય અને વ્યતિરેક. અન્વય એટલે જેમાં હંમેશા હોય તે પુરવાયેલ હોય, વ્યતિરેક એટલે ના વગેરે. તો હવે તમે જુઓ અહીંયા યાદ કરાશ કે સ્વપ્ન અવસ્થામાં તમે જ્યારે માણસ જાય, સ્વપ્ન અવસ્થામાં વ્યક્તિ જાય ત્યારે એને સૂર્યનું ભાન હોય છે? નથી હોતું, પણ હુંનું ભાન હોય છે, આત્માનું ભાન હોય છે. તો એટલે કહે છે આત્માનું જે ભાન છે એને કહેવાય અન્વય, અને સ્થૂળ દેહનું ભાન નથી એને વ્યતિરેક કહેવાય. સ્વપ્ન અવસ્થામાં જો સાથે રહેજો, પછી બીજો દ્રષ્ટાંત આવે, બીજું જ્યારે વિચાર કરશું ત્યારે તમારે લોકોને જવાબ આપવાનો રહેશે. એને શું કીધું કે સ્વપ્ન અવસ્થામાં સ્થૂળ દેહનું ભાન નથી પણ આત્માનું ભાન છે. એટલે કે હંમેશા રહે એ સત્ય, અને જે હંમેશા ન રહે એ સત્ય નહીં. આ બેઝ ઉપર આપણે અન્વય વ્યતિરેક કરી રહ્યા છીએ. તો સ્વપ્ન અવસ્થામાં સ્થૂળ દેહનું ભાન નથી પણ આત્માનું ભાન છે, બરાબર ને? આત્મા એટલે એને શું કહે કે સ્થૂળ દેહનું ભાન નથી, એનું નામ વ્યતિરેક, અને આત્મા અન્વય થયો, બરાબર. હવે આગળ છે બીજી કઈ અવસ્થા આવી? જાગૃત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, હવે સુષુપ્તિ. તો સુષુપ્તિ અવસ્થામાં સૂક્ષ્મ શરીરનું ભાન હોય છે. સુષુપ્તિ અવસ્થામાં સૂક્ષ્મ શરીર એટલે કે આ મન બુદ્ધિ કોઈનું ભાન હોય છે? કંઈ ખબર નથી હોતી, એટલે સૂક્ષ્મ શરીર નથી પણ આત્મા હું તો છું. ઇતરનું કહી શકું એવી રીતે કે મને રાત્રે સુંદર ઊંઘ આવી, ખ્યાલ આવે છે? એટલે હુંનું ભાન છે પણ સૂક્ષ્મ શરીરનું ભાન નથી. સૂક્ષ્મ શરીર એટલે સ્વપ્ન અવસ્થા, રાઈટ? એવું નથી સૂક્ષ્મ શરીર એટલે સ્વપ્ન અવસ્થા. જાગૃત અવસ્થામાં સૂક્ષ્મ શરીર છે પણ પ્રાધાન્ય સૂક્ષ્મ શરીરનું આપણને ત્યાં જોવા મળે છે. એટલે હવે સૂક્ષ્મ શરીર પણ હું નહીં પણ આત્મા સત્ય થયો. અચ્છા, હવે આગળ કે છે વિવેક. હવે સુષુપ્તિમાં જે છે, સુષુપ્તિ અને સુષુપ્તિમાં શું કીધું કે આત્મા છે, બરાબર, સૂક્ષ્મ શરીર નથી. પણ સુષુપ્તિમાં બીજું કંઈક છે. શું છે? અવિદ્યા. એટલે જો 41મા શ્લોકમાં જો સમાધિ નામની અંતઃકરણની અવસ્થામાં સુષુપ્તિમાં અવસ્થામાં રહેલું કારણ શરીરનું ભાન નથી. એટલે અજ્ઞાનનું મને ભાન નથી. કારણ શરીર કહો કે અજ્ઞાન કહો એનું મને ભાન નથી. હું અજ્ઞાની છું એવું નથી ખબર, એટલે કે કારણ શરીરનું પણ ભાન નથી પણ હુંનું ભાન છે. ખ્યાલ આવે છે? હુંનું ભાન છે. અને સમાધિમાં, સમાધિ અવસ્થા એટલે પણ કહેવાય, એમાં તો મને હું છું એ ખ્યાલ છે, ભલે આનંદનો અનુભવ કરું છું પણ હું છું એનું ભાન છે. એટલે એનો અર્થ એ થયો કે સુષુપ્તિ અવસ્થામાં જે કારણ શરીર છે એનું વ્યતિરેક થાય છે પણ આત્મા હંમેશા રહે છે. તો સત્ય કોણ? જે હંમેશા રહે તે. કારણ કે આત્મા, જો જાગૃત અવસ્થામાં આત્મા છે કે નહીં? તો કે છે. સ્વપ્ન અવસ્થામાં આત્મા છે કે છે નહીં? સ્વપ્ન અવસ્થામાં સ્થૂળ શરીર નથી અથવા તો જાગૃત અવસ્થા નથી, બરાબર, પણ આત્મા તો છે. સુષુપ્તિમાં આત્મા છે પણ સમાધિમાં પણ આત્મા છે પણ આ કારણ શરીર સમાધિમાં નથી. એટલે આત્મા શું છે? બધામાં પુરવાયેલો છે, અન્વય છે, એ હંમેશા રહે છે. એટલે સત્ય છે. જે હંમેશા ન રહે એ સત્ય નથી. મિથ્યા શબ્દ વાપર કે સત્ય નથી, એ તો હકીકત છે ને. આપણી વ્યવહારિક જગતમાં પણ આપણું યાદ કરીએ છીએ. આપણે વ્યવહારિક જગતમાં પણ આપણે કે જ્યારે કંઈક તું સાચું બોલ છે એટલે શું કે હું ગમે ત્યારે પૂછું ત્યારે એ હંમેશા સત્ય રહેવું છે. તે જે મને વાત કરી છે એ ગમે ત્યારે એવી ને એવી રહેવી છે, એને કહેવાય સત્ય, બરાબર. અને એવી રીતે આત્મા શું છે? સત્ય છે. અને બાકીની ત્રણ, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર કેવું છે? એ સત્ય નથી, બરાબર.
એ વાત કરી. અને એના માટે દ્રષ્ટાંત આપ્યું 42મા શ્લોકમાં કે આજે સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર અને કારણ શરીર હું નથી, સરળ નથી. કારણ કે આપણે કહ્યું તાદાત્મ્ય થઈ ગયું છે, અને એને દૂર કરવા માટે દ્રષ્ટાંત આપે છે મુંજી કા ઘાસ. જેમ ઘાસને એકદમ અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે અને ચોખા ચડાવવાના ભગવાનને, અને ત્યારે ચોખા ત્યાં પાક્યા તો ન જ હોય, તમે લઈ આવો એનું ઘાસ ધીમેથી કાઢો અને આખા ચોખા ભગવાનને ચડાવવાની કેટલી કાળજી જોઈએ, સાવધાની જોઈએ. એ રીતે તમારી યુક્તિથી આપણે જોયું કે જીવાત્મામાં અને પરમાત્મા, જીવાત્મા જે આત્મા છે હંમેશા રહે છે. એટલે આ યુક્તિથી નક્કી કર્યું કે આત્માનો અન્વય છે અને સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીરનો વ્યતિરેક છે. આ યુક્તિથી કર્યું. પણ યુક્તિ તો બરાબર છે, પણ ખરેખર પ્રમાણ કોણ છે? શાસ્ત્ર. શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્રને અનુરૂપ યુક્તિ. યુક્તિ એટલે બુદ્ધિ, લોજિક. કારણ વગર આપણે ગમે નહીં. તમે જો બધી જગ્યાએ તમે લોજિકનો ઉપયોગ કરો જ છો. તમે દરેક વ્યવહારિક જગતમાં પણ લોજિકનો આપણે ઉપયોગ કરીએ છીએ, યુક્તિનો ઉપયોગ કરીએ છીએ. એક ઘર જોવા જઈએ ને તોય કેટલો પ્રકાશ આવે છે કે નહીં, અન્વય વ્યતિરેક થતા જ હોય છે, યુક્તિથી નિર્ણય કરતા જ હોઈએ છીએ. પણ અહીંયા આપણે હવે યુક્તિને પણ શાસ્ત્ર દ્વારા આ તત્વની વાત કરી છે. જો 43મા શ્લોકમાં જો આપણે કંઈક 46 સુધી જોયેલા છે. પરાત્મનો એવં યુક્તા સંભાવિતા એક્યતા. એટલે પર એટલે શ્રેષ્ઠ ઈશ્વર, અપર એટલે જીવ, પર એટલે સમષ્ટિ, અપર એટલે વ્યષ્ટિ. એની એકતા યુક્તિ દ્વારા તો જોઈએ, પણ હવે શાસ્ત્ર કહે કે તત્વમસી તે તું છે. એ કેવી રીતે જાણવાનું? તો કે ભાગ ત્યાગ લક્ષણ દ્વારા જાણવાનું. ભાગ ત્યાગ કોને કહેવાય એ આપણે જરા સમજવું પડે. એના માટે સંસ્કૃતિ કાલી તો ભાગ ત્યાગ સમજવા માટે, તત્વમસી વાક્ય સમજવા માટે ભાગ ત્યાગ લક્ષણ વૃત્તિથી સમજવું જોઈએ. તો એના માટે પહેલાં આપણે સમજીએ કે પ્રકૃતિ 3 પ્રકારની છે. એક શુદ્ધ સત્વ, મલિન સત્વ અને તામસી. 3 પ્રકારની પ્રકૃતિ છે, બરાબર? તામસી, શુદ્ધ અને વિશુદ્ધ. હવે થોડુંક આપણને ટેકનિકલ છે, પણ છતાં સમજવું જરૂરી છે. આ જગત છે એના સર્જનાર કોણ છે? પરમાત્મા. એને કેવી રીતે સર્જન કર્યું? સર્જન કરવું હોય તો ઉપાદાન કારણ છે, એનું નિમિત્ત કારણ છે. કોઈ પણ દાખલા તરીકે આપણે વાત કરી કે ઘડો, આ ઘડો છે એમાં સર્જન કરવું હોય તો શું જોઈએ? ઉપાદાન કારણ માટી જોઈએ અને બનાવવા માટે કુંભાર જોઈએ. આપણે કોઈ બનાવી શકીએ નહીં, કારણ કે જ્ઞાન હોવું જોઈએ ને, જ્ઞાન હોવું જોઈએ તો જ બની શકે. નથી આપણે ઘડો બનાવવા જઈએ માટીમાંથી, બધું સાધન હોય પણ બનાવી શકીએ નહીં, એટલે જ્ઞાન. એટલે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ બંને જોઈએ. પણ અહીંયા એટલે જો ઉપાદાન કારણ કોઈ પણ સર્જન માટે, પેલા જો ધ્યાન રાખજો, સાથે રહેજો, કોઈ પણ સર્જન માટે, કોઈ પણ સર્જન હોય, તમે રસોઈ કરો છો ત્યારે શું છે? ઉપાદાન કારણ. રોટલી કરો તો રોટલી માટે ઘઉં ને બધું ઉપાદાન કારણ કરે, અને તમે કોણ છો? નિમિત્ત કારણ. બાકી જેને રસોઈ કરતા ન હોય અમને કોઈક રોટલી કદાચ તો કરે છે, પણ રોટલી બનાવવાની હોય તો કંઈક જુદી જ બને, કારણ કે નિમિત્ત કારણને જ્ઞાન હોવું જોઈએ, રાઈટ? એટલે ટૂંકમાં ઉપાદાન કારણ કોઈ પણ સર્જન, પણ આ નિયમ નથી. ઉપાદાન કોઈ પણ સર્જન માટે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ બંનેની આવશ્યકતા છે. પણ આ જગતના સર્જન માટે 2 વસ્તુ છે. જે આપણે કઈ પ્રકૃતિ કીધી? વિશુદ્ધ સત્વ, મલિન સત્વ અને તામસી. તામસી જે પ્રકૃતિ છે એ માયા અથવા તો પ્રકૃતિ, એનો સ્વીકાર કરીને આ જગતમાં પરમાત્મા ઉપાદાન કારણ બને છે. તામસી અથવા તો માયા, એ તામસી એટલે માયા, તામસી માયા કહો કે તામસી પ્રકૃતિ, એનો સ્વીકાર કરીને ભગવાન ઉપાદાન કારણ બને છે. અને શુદ્ધ સત્વ એના આધારે એ નિમિત્ત કારણ બને છે. એટલે ઉપાદાન કારણ નિમિત્ત કારણ બંને એક થઈ ગયા. પણ તમે તો હમણાં વાત કરી શું કે સર્જન માટે ઉપાદાન કારણ નિમિત્ત કારણ બંને જુદા આવે? ના, એવું નિયમ નથી. કેમ? કરોળીઓ છે એક ઝાડુ બનાવે ત્યારે ઝાડુમાંથી જેનું ઉપાદાન કારણ ક્યાંથી આવે છે? લાળ બનાવે પોતાનામાંથી, અને બનાવનાર પણ
કોણ છે? કરોડ્યો. એમ જગતનું ઉપાદાન કારણ, નિમિત્ત કારણ કોણ છે? પરમાત્મા. બરોબર? એટલે ઈશ્વર છે એક ઉપાદાન કારણ, નિમિત્ત કારણ. એક પેલા સમજીએ. બરોબર? પછી આગળ ભાગ ત્યાગની વાત કરીએ છીએ. આ બધી વાત કરીએ છીએ એમાં પાછું યાદ રાખવાનું, હવે ભાગ ત્યાગ સમજાવવા માટે થોડુંક જરાક જોઈએ. હવે 44 શ્લોક સુધી જોયું. 45 શ્લોક કે છે યદા મલિન સત્પામ તામ કામ કર્માદિ દૂષિતામ આદત્તે તત્પરમ બ્રહ્મ તત્પદેન તદુચ્યતે. હવે જગત કારણ એટલે કોણ? પરમાત્મા. એક એટલે તત્પદાર્થ. તત્પદ એટલે શું? કે જગતનું નિમિત્ત, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ એટલે તત્. હવે તમ કોણ? તો એ માટે કહે છે જ્યારે મલિન સત્વ, ત્રણ વાત કરીને, શુદ્ધ સત્વ, તામસી પ્રકૃતિ અને મલિન પ્રકૃતિ. મલિન પ્રકૃતિ સાથે જ્યારે પરમાત્મા જોડાઈ જાય એટલું જ નહીં, પણ કામ કર્માદિ, કામ અને કર્મથી જે દૂષિત થઈ જાય છે ત્યારે એ અવિદ્યાના ગ્રહણ કરવાને લીધે બ્રહ્મ બની જાય છે. તમ એટલે જીવ. ખ્યાલ આવ્યો? તમ એટલે જીવ. અને જીવ એટલે કોણ? કે જ્યારે મલિન પ્રકૃતિ સાથે બ્રહ્મ, એટલે મલિન પ્રકૃતિ પણ નથી, પણ સાથે સાથે કામ કર્માદિ મલિન સત્વ પ્રધાન પ્રકૃતિ સાથે અને કામ કર્મ સાથે જોડાઈને એ દૂષિત થયેલું છે એ તમ પદ એટલે જીવ. હવે એને એક બનાવવાના છે. ખ્યાલ તત્વમસી એટલે શું? એ જેને જગતનું કારણ કહે છે તે બ્રહ્મ એટલે તત્, અને તમ એટલે જે મલિનતા જો પોતાને જીવ માને છે, અલ્પ માને છે, એ બંનેને શાસ્ત્ર કહે છે તું છે. કોને ક્યાં કહે છે? તત્વમસી છાંદોગ્ય ઉપનિષદમાં પોતાના જ પુત્ર શ્વેત કેતુને આજ્ઞાન આપવામાં આવે છે. ખ્યાલ આવે છે? એટલે એ આપણે જોઈએ. તો હવે આપણે ક્યાં પહોંચ્યા છીએ? તો 45 શ્લોકમાં 46 શ્લોક ત્યાં સુધી આપણે ગઈ વખતે જોયું હતું. તો હવે જો 46 શ્લોક વાંચીએ થોડા. ત્રિતઈમ ઇમ્પામ મુક્ત્વા ત્રિતઈમ ઇત્યામ મુક્ત્વા પરસ્પર વિરોધિની અખંડમ સચ્ચિદાનંદમ મહાવાક્યેન લક્ષ્યતે. આ ચર્ચાની પાછળ એક બહુ મહત્વની શબ્દ સત્ય અને મિથ્યાની વાત કરી. તો જે સત્ય નથી એને આપણે મહત્વ આપીને દુઃખી થઈએ છીએ. મહત્વની આ ચર્ચાની પાછળ ભાગ ત્યાગ લક્ષણની વાત કરી છે. ત્યારે પણ આપણે કોનો ત્યાગ કરવાનો અને કોનું ગ્રહણ કરવાનું, તેથી આ તત્વમસી મહાવાક્ય તો સમજી શકીએ, પણ સાથે સાથે જીવનમાં કોનો ત્યાગ કરવાનો, જે મને દુઃખી કરે છે એ નહીં. એના માટે આપણે દ્રષ્ટાંતિ જોઈ લે, તમને ખ્યાલ આવે. 3 આ ત્રિતઈ કીધું ને, તો 3 પ્રકારની વૃત્તિ છે. તમ પ્રધાન, વિશુદ્ધ સત્વ પ્રધાન અને મલિન સત્વ પ્રધાન. આ 3 છે એ પરસ્પર વિરોધીની, એ બધા એકબીજાથી વિરોધી છે. એમાંથી વિરોધી અંશનો ત્યાગ કરીએ ત્યારે અખંડ એટલે કે જેમાં કોઈ ખંડ નથી એવો મહાવાક્યનો બોધ થાય. અખંડ સચ્ચિદાનંદ મહાવાક્યને લક્ષિત, મહાવાક્ય દ્વારા લક્ષિત કરવામાં આવે છે, બતાવવામાં આવે છે. એટલે કહીને કંઈક લક્ષિત કરાય તેના માટે પછી જોઈએ આપણે 3 પ્રકારની વૃત્તિ છે. 47 શ્લોકમાં જોઈએ એટલે 3 વૃત્તિનો ખ્યાલ આવશે. સોયમ ઇત્યાદિ વાક્યેષુ વિરોધા. આ શ્લોક વાંચવાનો છે. ઓકે, 47 શ્લોક આજથી શરૂ થાય છે. સોયમ ઇત્યાદિ વાક્યેષુ વિરોધાત્તદિદંતયોઃ ત્યાગેન ભાગયોરેકમ આશ્રયો લક્ષ્યતે યથા. આ શ્લોકને સમજવા માટે પહેલા એક વસ્તુ જોઈએ કે વૃત્તિ એટલે વિચાર. વૃત્તિ એટલે વિચાર. મનની વૃત્તિ એ 3 પ્રકારની હોય છે. એક મુખ્ય વૃત્તિ દ્વારા, વૃત્તિની 3 પ્રકારની એટલા માટે કે વૃત્તિ દ્વારા વસ્તુનું જ્ઞાન થાય. કોઈ પણ મનમાં વિચાર ઉઠે એના દ્વારા જ્ઞાન થાય છે. એમાં એક મુખ્ય વૃત્તિ છે, પછી એક લક્ષણાવૃત્તિ છે, અને ત્રીજી છે ગૌણ વૃત્તિ. પેલા 3 વૃત્તિને સમજ્યું.
મુખ્ય વૃત્તિ એટલે ઘડો છે, સફરજન છે, એમાં કંઈ વિચારવાનું છે? આ ઘડો છે એટલે ઘડો છે, ખબર પડી ગઈ ને? હું જે આપણે જ્યારે કહીએ છીએ કે આ ઘડો છે એટલે પછી આ વિચાર પડી કે આ ઘડો કહેવાય, શું કહેવાય? એવું નથી કહેવાય, તરત જ મુખ્ય વૃત્તિ દ્વારા જ્ઞાન થાય છે. પછી બીજું લક્ષણાવૃત્તિ દ્વારા. લક્ષણાવૃત્તિ દાખલા દ્વારા એટલે કે જેમ કે હું તમને કહું ગંગાયામ ઘોષણ. ગંગાયામ, ગંગામાં નેસડો છે. ગંગામાં નેસડો હોઈ શકે? ગંગા નદી વહી રહી છે, એમાં નેસડો હોઈ શકે ખરો? ના. તો તમે શું કરશો કે ના, એ કંઈક બીજું કહે છે. એટલે ગંગાયામમાં ગંગા શબ્દ છે એનો ત્યાગ કરી અને એનું સમજણ કરશો. ગંગાના કિનારે નેસડો છે. પછી એક શિષ્ય બહુ જોરદાર હતો કે સ્વામીનીજી તો પછી આવું ગંગાયામ ઘોષો શું કામ કહો છો? સીધે સીધું કહો ને કે ગંગા કિનારે નેસડો છે. આવું કહેવાની શું જરૂર? આ તો પેલા તમે માટીમાં પગ નાખો, કાદવમાં નાખો, પછી પગ બગડે તો ધોવા. એ તો સીધે સીધું કહી દો ને એ ગંગા કિનારે નેસડો છે. આ દક્ષિણાવૃત્તિની જરૂર શું? ખ્યાલ આવે છે? આ ચર્ચા ગઈ વખતે નથી કરી. દક્ષિણાવૃત્તિની જરૂર શું? તો બીજું ત્યારે એમ કહેવામાં આવે છે ગંગાયામ ઘોષમ, એ ગંગામાં નેસડો છે. તો ગંગામાં નેસડો હોઈ શકે નહીં, તો ગંગાના કિનારે. પણ ગંગા કિનારે એટલે દૂર પણ હોઈ શકે. પણ આ જ્યારે આપણે એમ કહીએ છીએ કે ગંગા કિનારે નેસડો છે, નેસડો એટલે ખબર છે ને, આપણે જુનાગઢ બધી તમે જાઓ ત્યાં નાના નાના ઘરો બાંધીને રહેતા હોય, મોટું જંગલ ન હોય. એટલે જ્યારે ગંગા કિનારે કહે છે ત્યારે ત્રણ વસ્તુ બતાવે છે. એક તો એ નેસડામાં શીતળતા છે, ગંગાજીની શીતળતા છે, પવિત્રતા છે. ખ્યાલ આવે છે? એ બધું આપણને એના દ્વારા થાય. શીતળતા, પવિત્રતા, સમીપતા, ગંગાની સમીપતા, બધાનું લક્ષણ થાય. એ જ સિવાય તમે અમે વાત કરતી વર્ષો પહેલાં એક વ્યક્તિની પાછળ લખેલું કે આ ગધેડો વેચવાનો છે. મનુષ્યની પાછળ આ લખેલું કોલેજમાં ભણતા ત્યારની મને યાદ છે. તો શું કહેવાય? એ ગધેડો છે? ના. પણ એના દ્વારા એનામાં કોઈ એવા લક્ષણ છે કે જેના બુદ્ધિહીનતા છે, કદાચ એવું કહેવા માંગતો હોય વ્યક્તિ માટે એમ લખ્યું. એને કહેવાય લક્ષણાવૃત્તિ. એક તો મુખ્ય વૃત્તિ એના દ્વારા જ્ઞાન થાય, બીજું લક્ષણાવૃત્તિ દ્વારા જ્ઞાન થાય, અને ત્રીજું ગૌણ વૃત્તિ દ્વારા. ગૌણ વૃત્તિ એટલે શું? જેમ કે સિંહો માણવક, માણવક સિંહો માણવક. એટલે આ માણવક એટલે નાનો છોકરો છે, સિંહ જેવો છે. એટલે શું? એ બધાને બચકા ભરે છે એવું થઈ શકે. અથવા તો એની બુદ્ધિ તેજસ્વી, એકદમ બળવાન છે, બુદ્ધિશાળી છે, માટે એને સિંહ સાથે સરખામણી કરવામાં છે. ગૌણ અર્થમાં એને સિંહ કહેવામાં આવે છે, અને ગૌણ વૃત્તિ કહેવાય. હવે આપણે આવી પાછા જે મહત્વનું તત્વમસી મહાવાક્યમાં ભાગ ત્યાગની વાત કરે છે એમાં જોઈએ તો લક્ષણાવૃત્તિ. એ લક્ષણાવૃત્તિમાં 3 પ્રકારની છે. એક છે જહત, એટલે કે સ્વાર્થનો ત્યાગ. જેમ ગંગાયામ ઘોષ, જહત. આ શબ્દ તમને આમાં વાંચો એટલે કે આ જહત અજહત બધું શું છે? સરળ છે, બહુ સરળ છે. જહત એટલે ત્યાગ કરવાનો. શેનો ત્યાગ કરવાનો? પોતાનો. જેમ ગંગાયામ ઘોષ, ગંગાનો ત્યાગ કર્યો. બરાબર? ગંગામાં તો રહી શકે નહીં, એટલે એકનો જે પોતાનો શબ્દ છે એનો ત્યાગ કરવાનો. પછી બીજો છે અજહત. અજહત એટલે પોતાના શબ્દનો ત્યાગ નહીં કરવાનો, પણ એમાં કંઈક ઉમેરવાનું. જેમ કે દાખલા તરીકે માં બહાર જાય છે, હા, અને ઘઉંને બધું સૂકેલું છે, અને પાછું દહીં પણ છે. એટલે કે આકેભ્ય દધી રક્ષતા. ત્યાં દહીં મૂક્યું છે, કદાચ મને લાગે શ્રીખંડ કરતા હશે ત્યાં દહીં પાથરતા હોય છે ને, હા, ગંતાન પર પાથર્યું કે કપડા ઉપર. એટલે માં બહાર જાય છે, એટલે કે જ્યાં દહીંથી કાકેભ્ય દધી રક્ષતા, કાગડાથી આ દહીંનું રક્ષણ કરજે. માં પાછી આવી, જોયું તો દહીં હતું નહીં, કે કાગડાએ ધ્યાન ન રાખ્યું. બિલાડ કૂતરાથી ધ્યાન રાખવાનું. જ્યારે એમ કહેવામાં આવ્યું કે કાકેભ્ય એટલે એ શબ્દને પકડવાની, પણ બીજી બધી વૃત્તિઓનું પણ ધ્યાન રાખવું. એને કહેવાય મુખ્ય શબ્દને તો રાખ્યા જ છે, પણ બીજી બધું સમજવાનું કે ખાલી કાગડાથી નહોતું ધ્યાન રાખવાનું, બીજા બિલાડા કૂતરા પણ આને ખાઈ ન જાય એનાથી ધ્યાન રાખવાનું. બિલાડી ખાઈ ગઈ, બિલાડીથી રક્ષણ કરવાનું જ હતું, ખાલી કાગડાથી રક્ષણ નહોતું કરવાનું બધાથી. એને કહેવાય અજહત. હવે ત્રીજું જત, અજદ, અથવા તો અહીંયા શું લખ્યું છે? ભાગ ત્યાગ. જો ત્યાગેન ભાગયો રેકમ, ત્યાગેન ભાગયો રેકમ, એને ભાગ ત્યાગ લક્ષણ કહેવાય. એમાં શું છે? સોયમ ઇતિ વાક્ય. શું પેલું શબ્દ જો સોયમ ઇતિ વાક્ય, તે આ છે. સોયમ, સોયમ તે આ છે. એટલે કયો દ્રષ્ટાંત? બહુ જ પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે. એ કયું છે?
સ્વયં દેવદત્તા બોલો છે ને, આ દેવદત્ત છે. જેમ યાદ આપતું હોય તો આ જે દેવદત્ત છે એના માટે પ્રસિદ્ધ આપણા સ્વામીજી મહારાજ આવું દ્રષ્ટાંત આપે. બીજા મહાત્મા બીજું દ્રષ્ટાંત પણ આપે. એ પણ જોઈશું કે આપણે ફાગણ મહિનામાં કાશીમાં જોયો તો આ દેવદત્ત, અને ત્યારે બહુ પૈસાદાર હતો. અને અત્યારે શ્રાવણ મહિનામાં આ મથુરામાં જે છે એ પણ દેવદત્ત છે, કેવો ગરીબ છે. ખ્યાલ આવે? પણ હવે એના કરતાં આપણે આ લઈએ. આપણા સ્વામીજીનું દ્રષ્ટાંત બહુ સુંદર છે. સ્વયં દેવદત્ત એક મહાત્મા આવ્યા છે, ખૂબ સુંદર પ્રવચન કરે છે. અને ત્યારે એના બીજા જે મિત્રો હતા એ ગામમાં જ હતા, પણ એમાંથી યજ્ઞદત્ત અને સોમદત્ત. સોમદત્ત યજ્ઞદત્તને કહે છે, તું આવતો ખરો, આપણો જે મિત્ર દેવદત્ત છે ને મળતો તો કેટલા વખતથી નથી મળતા. કીધું તે સાધુ થઈ ગયો છે, પણ ક્યાં કોઈ ખબર નથી. અરે આપણે જુઓ, આ જે બોલે છે ને, આ પ્રવચન આપી રહ્યા છે ને, કોણ છે? દેવદત્ત, સ્વયં દેવદત્ત. તમે શું કર્યું? સ એટલે તે. તમે આપણી સાથે જ્યારે ભણતા હોય ત્યારે એ દેશમાં એક કાળમાં એ જે દેવદત્ત દેખાતા હતા એને, અને અહીંયા જે દેવદત્ત દેખાય છે એ બેમાંથી દૂર કર્યું. ત્યારે તો પેન્ટ શર્ટમાં એમ હોય, એને દૂર કર્યા. અને અત્યારે અચાનક ભગવા વસ્ત્રો પહેર્યા છે, જટા છે, દાઢી છે, એ બધાને દૂર કર્યું. ત્યારે અમુક વસ્તુને દૂર કર્યું, પણ બીજાને શું નથી દૂર કર્યું? દેવદત્તને દૂર કર્યા નથી. તમે વિરોધ અંશ હતો, વિરોધ અંશ એટલે જે એને લાગુ પડતો ન હતો એનો ત્યાગ કર્યો, અને જે અવિરોધી અંશ હતો એનો સ્વીકાર કર્યો. ભાગ ત્યાગ લક્ષણ. હવે આપણે તત્વમસી મહાવાક્ય કેવી રીતે સમજવાનું છે? ભાગ ત્યાગ લક્ષણ દ્વારા. એટલે કે જે વિરોધી અંશ છે એનો ત્યાગ કરીશું, અને જે વિરોધ થતો નથી એને પકડીશું, અને એ દ્વારા આપણને તત્વમસી મહાવાક્યનો ઉપદેશ કરે છે. જો હવે શ્લોક જો, સોયમ ઇત્યાદિ વાક્યેષુ, આ સોયમ દેવદત્ત એ વગેરે વાક્ય દ્વારા વિરોધાત ઇદં તયોઃ, એટલે જે આમાં વિરોધી અંશ એનો આપણે ત્યાગેન, એનો ત્યાગ કરી. બીજી લીટીમાં શબ્દ છે ત્યાગેન. ભાગયોઃ એકમ આશ્રય લક્ષ્યતે યથા. જે રીતે વિરોધ અંશનો ત્યાગ કરીને જે એક અંશ છે જેનો વિરોધ નથી એનો આશ્રય કરીને જે દર્શાવવામાં આવે છે એ દ્વારા આપણે તત્વમસી મહાવાક્યને સમજવાનું છે. એટલે હવે આપણે જોઈએ કેવી રીતે સમજાવે છે આગળ 48મા શ્લોકમાં. દ્રષ્ટાંતમાં શું કીધું કે સ્વયં દેવદત્ત, એમાં જે વિરોધી અંશ હતો ભૂતકાળનો દેવદત્ત અને વર્તમાન કાળનો, એમાં બંનેમાંથી જે વિરોધી અંશ હતો દૂર કર્યો, દેવદત્તને રાખ્યો, એટલે આપણને દેવદત્તનું જ્ઞાન થયું. એ રીતે જ્યારે તત્વમસી મહાવાક્ય શબ્દ કહે છે ત્યારે શું કરવાનું? કારણ કે આમ તો તમે છો આગળ સમજાય શ્લોક લઈએ પહેલાં જરા વિચાર કરીએ. તત્વમસી એટલે તે તું છે, તે એટલે પરમાત્મા, જે જગતનું કારણ છે, જે અભિન્ન નિમિત્તનું પાલનકર છે, કે જગતના સર્જન હતા. સર્જન કરતા એટલે શું? પાલન કરતા, બધું આવે છે. એ કેવા છે? સર્વકર્મ ફળદાતા, સર્વજ્ઞ, સર્વશક્તિમાન. એ તત્પદ એટલે ઈશ્વર, જે જગતના સર્જન કરતા છે, એટલે કે જે સર્વજ્ઞ, સર્વશક્તિમાન, કર્મ ફળદાતા, બધું એનામાં જ છે. અને ત્વમ એટલે તું, અવિદ્યાથી ઘેરાયેલો, બરાબર? બ્રહ્મ જ્યારે અવિદ્યાથી સાથે તાદાત્મ્ય કરીશ ત્યારે તમ બને છે. અને તમ એટલે તું, એટલે હું કેવો છું? અલ્પજ્ઞ, મને બધું જ્ઞાન નથી. અને હવે તો જ્ઞાન છે એ ભૂલાઈ જાય છે, યાદ નથી રહેતું ભાઈ. હવે તો શરીર કામ નથી કરતું. હવે એ હું અને પેલો ઈશ્વર, હું એક કેવી રીતે હોઈ શકે? ખ્યાલ આવે? કાં રાજા ભોજ અને કાં ગાંગો તેવી. આ તો તમે કહીને અમને પાપમાં નાખો છો. ખ્યાલ આવે છે? ઘણી વખત આ થાય છે. પણ ત્યારે એમ કહે છે તે તું છે, ત્યારે કોણ? તે એટલે કયા અને તું એટલે કયો એ સમજીએ નહીં તો આપણને આવું કહી શકીએ કે કાં રાજા ભોજ અને કાં ગાંગો તેની. તમે આવું કહીને તું પરમાત્મા છે એવું કહીને આપણે પાપમાં પડવા માંગતા નથી. પણ ના, એવું નથી. કયા અંશનો ત્યાગ કરવાનો છે ને કયા અંશનો ગ્રહણ કરવાનો છે એ હવે આપણને સમજાવે છે. 48મા શ્લોકમાં જોઈએ. માયા શ્લોકમાં છીએ. માયા વિદ્યે વિહાયેવ
एवं दिशा उपाधि परजीवयोः अखंड सच्चिदानंदम परम ब्रह्मैव लक्ष्यते। હવે આપણને કે સ્વયં દેવદત્ત તમે સમજી ગયા છો, એમાં તમે વિરુદ્ધ અંશનો ત્યાગ કર્યો. એટલે એ રીતે અહીંયા પણ માયા વિદ્ય એટલે શું? માયા અને અવિદ્યા જો શબ્દ છે દ્વિવચન છે એટલે વિદ્ય એવું ખ્યાલ આવે છે. માયા વિદ્ય રામ રમા લતા યાદ હોય તો રમા રમે રમા આકારાંત હોય ત્યારે માયા વિદ્ય એટલે માયા અને અવિદ્યા રીતે માયા વિદ્ય વિહાયમ ઉપાધિ એની ઉપાધિનો ત્યાગ કર્યો. કોનો? પરજીવ એવો પરમાત્મામાં માયા. પરમાત્મા કોને કહેવાય? જ્યારે શુદ્ધ સત્વ એટલે માયા એને આધારે એને આપણે ઈશ્વર કહ્યા. અને જીવ એટલે વિશુદ્ધ સત્વ એની સાથે જોડાય ત્યારે જીવ કયો. એ બંનેમાં જે વિરુદ્ધ અંશ એને વિહાય ઉપાધિ અંશ કહો કે વિરુદ્ધ અંશ કહો એનો ત્યાગ કરો તો શું રહેશે? એટલે માયામાં એટલે ઈશ્વરમાં જે સર્વશક્તિપણું સર્વજ્ઞ સર્વશક્તિમાન કર્મફળ દાતા એ બધી ઉપાધિ છે મેં, પણ એક છે ખરેખર તો શું? સચ્ચિદાનંદ સચ્ચિદ આનંદ. અને બ્રહ્મમાં પણ અલ્પજ્ઞ અલ્પશક્તિમાન હે નિરાશા હતાશા કોની છે? ઉપાધિનો ધર્મ છે, મારો નહીં હુંનો નહીં. એનો ત્યાગ કરવાનો. એટલે ખ્યાલ આવ્યો? બહુ સુંદર વાત કરે છે કે જે વસ્તુ મને દુઃખ આપે, સ્વામીજી આવું કરે તો દુઃખ તો થાય ને. સાચી વાત છે, દુઃખ થાય. પણ એ કયા અંશમાંથી દુઃખ થાય છે? જે વિરોધી અંશ છે તે. હવે એને તો શું મહત્વ આપે છે? દુઃખી તું થાય છે ત્યારે કોણ દુઃખી થાય છે? દુઃખી કોણ થાય છે? હું થાય છે. આત્મા નથી દુઃખી થતો. જે ઉપાધિને હું માનું છું, તાદાત્મ્ય કરું છું, એ દુઃખી થાય છે. તો એનો ત્યાગ કર. આનું નામ તમસીમાં વાક્ય સમજવાનું. ખાલી તું છે ટેકનિકલ સમજવાની આવશ્યક છે જ, પણ એના દ્વારા મારા જીવનમાં આવવું છે કે જે મને દુઃખી થાય છે એને મહત્વ આપવું જ નહીં, કારણ કે વિરોધી અંશ છે. એટલે કીધું ને કે માયા અવિદ્ય વિહાય ઉપાધિનો ત્યાગ કરીએ. પણ પરમાત્મામાં અને જીવમાં જે વિરોધી અંશ છે એનો ત્યાગ કરતો શું રહે છે? અખંડ સચ્ચિદાનંદ બ્રહ્મ લક્ષ્ય. તેના દ્વારા લક્ષિત શું થાય છે? ઈશ્વરમાંથી પણ જે વિરુદ્ધ માયાવાળો અંશને ત્યાગ કરી તો શું છે? સચ્ચિદાનંદ પરબ્રહ્મ લક્ષણ દ્વારા થાય. અને જીવમાં પણ વિરોધી અંશને દૂર કરે તો પરમ બ્રહ્મ જ રહે. બંને બે બ્રહ્મ તો હોય જ નહીં. ખ્યાલ આવે છે? જ્યારે આપણે એમ કહીએ છીએ કે ઈશ્વરમાંથી જે સર્વજ્ઞ સર્વશક્તિમાની ઉપાધિ છે એને દૂર કરો. જીવ ઈશ્વરો બેસદી પીધા સત્સ્વરૂપ તું. જો ઉપનિષદ રમણ મહર્ષિ ઉપદેશ સારામાં કહે છે કે આ તો વેશ છે. જેમ કે જીવ અને ઈશ્વરનો ઉપાધિ એ વેશ છે, અથવા તો બીજી દ્રષ્ટિએ જોઈએ તો એક જ અભિનેતા છે. એ રાજા પણ છે અને ભિખારી પણ છે. એક જ પિક્ચરમાં પેલા રાજા તરીકે આવે છે, પછી ભિખારી તરીકે આવે છે. તો તમે શું કરશો? એનો ભિખારીનો વેશ દૂર કરો, રાજાનો વેશ દૂર કરતો રહેશે કોણ? એ જ અભિનેતા. બરાબર? એટલે સચ્ચિદાનંદ પરમાત્મા જ ઈશ્વરનો વેશ લઈને આવે છે અને જીવનો વેશ લઈને આવે છે. વેશને દૂર કરો તો શું રહેશે? સચ્ચિદાનંદ. તો કોણ છે? જેને જીવ કહે છે પણ સચ્ચિદાનંદ. તે હું છે, જે પરબ્રહ્મ પૂર્ણ છે, જે પરમ આનંદ સ્વરૂપ છે, પરમ પ્રેમાસ્પદ છે, એ જ હું છું. આ રીતે લક્ષ્ય તે. હવે કાલ બીજું વિચારે જોઈશું. આપીએ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.
શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.